Dear student, today we discuss in the introduction to group of microbiology એટલે કે માઇક્રોબાયોલોજી ની અંદર જેટલા ગ્રુપ્સ આવે કે કઈ રીતે બેક્ટેરિયા, વાયરસ, ફંજાઈ, આલ્ગી અને પ્રોટોઝોઆ એકબીજાથી અલગ પડે. તો ટોટલ કેટલા પ્રકાર? તો કે વેરિયસ ટાઈપ, ટોટલ 5 ટાઈપ, total 5 types of microorganism, which first bacteria, fungi, algae, protozoa and last one viruses. તો ટોટલ 5 ક્લાસ પડે. એ આ 5 ક્લાસનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે પડે એની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ કે જે ટુ કિંગડમ સિસ્ટમ, તો ટુ કિંગડમ સિસ્ટમ ની અંદર શું આવશે તો કે એનિમલ એન્ડ પ્લાન્ટ, એનિમલ સૃષ્ટિ અને પ્લાન્ટિયા સૃષ્ટિ, એમ ટોટલ 2 પ્રકારની સૃષ્ટિ પાડવામાં આવે. જે તમે ધોરણ 11 માં અભ્યાસ કરી ચૂક્યા કે 2 કિંગડમ અથવા તો 2 સૃષ્ટિનું વર્ગીકરણ. તો એની અંદર એક એનિમેલિયા અને એક પ્લાન્ટિયા, એટલે કે એક એનિમલ પ્રાણીજ સૃષ્ટિ અને બીજું હતું વનસ્પતિ સૃષ્ટિ. ત્યારબાદ આવ્યું શું કે 3 કિંગડમ એન્ડ 5 કિંગડમ સિસ્ટમ. હવે 5 કિંગડમ સિસ્ટમ હતી કેને આપી હતી તો કે RH વિટેકર, RH વિટેકરે 5 કિંગડમ સિસ્ટમ આપેલી હતી. એના ઉપર કયા કયા પ્રકાર પડે તો કે મોનેરા, પછી ફંજાઈ, પ્લાન્ટ, એનિમલ અને પ્રોટિસ્ટા, એમ ટોટલ 5 પ્રકાર પડતા હતા. પ્રોટિસ્ટા, ફંજાઈ, પ્લાન્ટ એન્ડ એનિમલ. તો આ પ્રોટિસ્ટા, મોનેરા અને ફંજાઈ ની અંદર જેટલા ઓર્ગેનિઝમ આવતા હશે, જેટલા સજીવો આવતા હશે એને આપણે શું કીધા? માઇક્રો ઓર્ગેનિઝમ કહેવામાં આવે. તો આ ઓર્ગેનિઝમ ને ટોટલ 2 સિસ્ટમ ની અંદર સેલ્યુલર સિસ્ટમ અને નોન સેલ્યુલર સિસ્ટમ એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. કઈ કઈ તો કે સેલ્યુલર ઓર્ગેનિઝમ અને બીજો પ્રકાર પાડવામાં આવશે નોન સેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. હવે આપણે જેની વાત કરવાની છે કે સેલ્યુલર ઓર્ગેનિઝમ, તો એ સેલ્યુલર ઓર્ગેનિઝમ ની અંદર ટોટલ 2 પ્રકાર પાડવામાં આવશે. એક તો પ્રોકેરિયોટિક, પ્રોકેરિયોટિક્સ એટલે કે નિમ્ન કક્ષાના જે સજીવો હશે અથવા તો આદિકોષ સજીવો, આદિકોષ કેન્દ્રીય સજીવો, જે તમે ધોરણ 11 અને 12 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે આદિકોષ કેન્દ્રીય સજીવો કોને કહેવાય અથવા તો પ્રોકેરિયોટ્સ. અને બીજો એક પ્રકાર પડે યુકેરિયોટિક. યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય. તો એમ 2 પ્રકાર પાડવામાં આવે, પ્રોકેરિયોટિક્સ અને યુકેરિયોટિક્સ. હવે યુકેરિયોટિક રહ્યું એની અંદર કેવા તો કે હાયર સેલ્યુલર ઓર્ગેનિઝમ નો સમાવેશ થતો હશે.
હાયર સેલ્યુલર ઓર્ગેનિઝમ અથવા તો જેની અંદર સુકોષ કેન્દ્રીય એકદમ વિકસિત કોષો આવેલા હશે એની અંદર ક્યાં તો કે અમુક ફંજાઈ, આલ્ગી અને એનિમલ અને પ્લાન્ટ નો સમાવેશ થતો હશે, જ્યારે પ્રોકેરિયોટિક ની અંદર શું હશે તો કે હાયર નહીં હોય પરંતુ લો સેલ્યુલર ઓર્ગેનિઝમ હશે, એટલે કે એક કોષ અથવા તો એક થી અમુક 2 થી 3 કોષોનો સમૂહ એવા કોલોનીની અંદર જોવા મળતા પ્રોકેરિયોટિક સજીવોની વાત કરવાની છે. હવે પ્રોકેરિયોટિક્સ આર ઓર્ગેનિઝમ કે જે આ ઓર્ગેનિઝમ રહ્યા એને અમુક ક્લાસની અંદર કેવી રીતે એનું ડિવિઝન કરવું કે કેવી રીતે એને એકબીજાથી અલગ કરવા એના વિશેની વાત કરવાની. તો કે પ્રોકેરિયોટિક આર ઓર્ગેનિઝમ વિથ ધ પ્રિમિટિવ સેલ્યુલર સ્ટ્રક્ચર કે એની અંદર શું જોવા મળતું હશે જે પ્રોકેરિયોટિક્સ રહ્યા પ્રોકેરિયોટિક્સ ઓર્ગેનિઝમ. તો આ પ્રોકેરિયોટિક્સ ઓર્ગેનિઝમ ની અંદર શું હતું કે પ્રિમિટિવ શું હશે સેલ્યુલર સિસ્ટમ હશે અથવા તો સેલ્યુલર સ્ટ્રક્ચર, એટલે કે એનું જે સ્ટ્રક્ચર હશે સેલ્યુલર એના કોષનું જે સ્ટ્રક્ચર હશે એ કેવું હશે તો કે એકદમ પ્રિમિટિવ એટલે કે જૂનું, એકદમ પુરાણું, પહેલાનું, એને આપણે પ્રિમિટિવ કહેવામાં આવે. ત્યારબાદ તે લેક મેમ્બ્રેન બાઉન્ડ, તે લેક મેમ્બ્રેન બાઉન્ડ ન્યુક્લિયસ અથવા તો પ્રિમિટિવ ન્યુક્લિયસ. એટલે કે એની અંદર જે ન્યુક્લિયસ આવેલું હશે એ ન્યુક્લિયસ અથવા તો કોષ કેન્દ્ર કેવું હશે મેમ્બ્રેન બાઉન્ડ, પરંતુ કેવું લેક મેમ્બ્રેન બાઉન્ડ, એટલે કે એની ઉપર કોઈ પણ પ્રકારની દિવાલ આવેલી હશે નહીં, કોષ દિવાલ આવેલી નહીં હોય અથવા તો કોઈ પણ પ્રકારનું પટલ આવેલું હશે નહીં, એને આપણે લેક મેમ્બ્રેન બાઉન્ડ ન્યુક્લિયસ કહેવામાં આવે અથવા તો પ્રિમિટિવ ન્યુક્લિયસ કહેવામાં આવે. પ્રિમિટિવ ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક કોષ કેન્દ્ર જોવા મળતો હશે. કેની વાત કરીએ તો કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમની, એટલે કે બેક્ટેરિયા, ફંજાઈ, આલ્ગી, પ્રોટોઝોઆ અને વાયરસની આપણે વાત કરીએ છીએ. હવે એની અંદર એન ઓર્ગેનલ્સ સચેજ અને એના બીજા ઓર્ગેનલ્સ હશે, બીજા જે અંગો હશે કોષની અંદર આવેલા અમુક ઘટકો, કોષ ઘટકો જેને આપણે ઓર્ગેનલ્સ અથવા તો અંગો કહેવામાં આવે, સચ એઝ ધ માઇટોકોન્ડ્રિયા એન્ડ ક્લોરોપ્લાસ્ટ, સચ એઝ માઇટોકોન્ડ્રિયા એન્ડ ક્લોરોપ્લાસ્ટ. માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ જેવા ઓર્ગેનલ્સ હશે એ ઓર્ગેનલ્સ કેવા હશે એ પણ ન્યુક્લિયસ મેમ્બ્રેન એટલે કે ન્યુક્લિયસની જેવા મેમ્બ્રેન બાઉન્ડ હશે નહીં. ત્યારબાદ યુકેરેટિક એન્ડ આર્કિયા બેક્ટેરિયા કે જે યુ બેક્ટેરિયા રહ્યા, યુ બેક્ટેરિયા એન્ડ આર્કિયા, આ બે બેક્ટેરિયાની વાત કરીએ કે યુ બેક્ટેરિયા અને આર્કિયા બેક્ટેરિયા આર ધ પ્રોકેરિયોટિક્સ, એનો પણ સમાવેશ કેની અંદર થાય તો કે પ્રોકેરિયોટિક્સ ની અંદર થાય, પરંતુ જે યુ બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા રહ્યા એ બેક્ટેરિયા કરતા કેવા હશે એકદમ પ્રિમિટિવ હશે, એટલે કે એના કરતા પણ જૂના હશે, પરંતુ એની અંદર જે ઓર્ગેનલ સિસ્ટમ હશે એનું સ્ટ્રક્ચર જે હશે એ બેક્ટેરિયા કરતા થોડુંક ડિફરન્સ હશે. હવે યુ બેક્ટેરિયાની અંદર આપણે બેક્ટેરિયાનો સમાવેશ કરી લઈ, બધા જ બેક્ટેરિયા
વેરિયસ ટાઈપ ઓફ બેક્ટેરિયા જેની અંદર ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ, કે એક હશે એ ગુલાબી રંગના દેખાતા હશે જ્યારે આપણે એને ગ્રામ સ્ટેનિંગ કરશું ત્યારે, અને એક હશે એ પર્પલ કલરના દેખાતા હશે. તો એને આપણે બે ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ એમ બે ના, અને આર્કિયા બેક્ટેરિયા અથવા તો સાયનો બેક્ટેરિયા અથવા તો બ્લુ ગ્રીન આલ્ગી એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. હવે ક્લાર વુઝ નામના સાયન્ટિસ્ટ છે અને એની સાથે જીઈ ફોક્સ નામના બે સાયન્ટિસ્ટે સજેશન આપ્યું. એ સજેશન પ્રમાણે શું તો કે ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન, ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન એટલે કે એને ક્યાં એના નજીકના સભ્યો ક્યાં છે એના આધાર ઉપર ફાઇલોજેનિક ટ્રી બનાવાયું, જેને આપણે વંશાવલી કહીએ અથવા તો આપણો જે આંબો કહીએ એ આંબો ઉતારે. એવી જ રીતે બેક્ટેરિયાની કે કોઈ પણ સજીવની વાત કરતા હોય તો એને આપણે ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન કહેવામાં આવે. તો એ કેને સજેસ્ટ કર્યું હતું તો કે કાર્લ વુઝ અને જીઈ ફોક્સ આ બે સાયન્ટિસ્ટ દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું શું તો કે ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન બેઝડ ઓન કેના આધાર ઉપર કે બેઝડ ઓન 16S rRNA. 16S જે તમે રિબોઝોમલ આરએનએ ના ભાગ પડતા હતા તો કે એક 70S એક 80S, 70S નું 30S અને 50S માં રૂપાંતર થતું હતું જ્યારે 80S હતું. જોઈ લઈએ કે 70S અને 80S. 80S હતું એ યુકેરિયોટિક્સ ની અંદર જોવા મળતું હતું અને 70S હતું એ પ્રોકેરિયોટિક્સ ની અંદર જતું. તો 70S રહ્યું એના ટુ ટાઈપ હતા, એક લાર્જ સબ યુનિટ એન્ડ એક સ્મોલ સબ યુનિટ, એટલે કે એક મોટો સબ યુનિટ અને એક બીજો નાનો સબ યુનિટ. એક હતું 30S અને એક 50S. હવે વળી પાછું આનું ડિવિઝન થાય અને શું થશે કે 16S 5S અને 5.5S એમ અલગ અલગ ડિવિઝન થતું હતું. તો આ 16S રહ્યું એ 16S rRNA એટલે કે રિબોઝોમલ આરએનએ ઉપરથી એને શું કરવામાં આવ્યું એનું ફાઇલોજેનેટિક ટ્રી અથવા તો ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન કરવામાં આવ્યું. 16S rRNA હોમોજીનિયસ સિક્વન્સ એટલે કે બધા જ બેક્ટેરિયાની જે આરઆરએનએ ની સિક્વન્સ હશે એ કેટલી સેમ થાય છે એના આધાર ઉપરથી એનું ક્લાસિફિકેશન કરવામાં આવે અને એના આધાર ઉપર ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ ડિવાઇડ ઇન્ટુ લિવિંગ ઓર્ગેનિઝમ ઇન્ટુ 3 કિંગડમ અને એના આધાર ઉપરથી એને 3 કિંગડમમાં વિભાજિત કરવામાં આવે. ટોટલ 3 કિંગડમ. અને એ 3 કિંગડમ ક્યાં હતા તો કે એક તો બેક્ટેરિયા, આર્કિયા અને યુકેરિયા. તો જેટલા માઇક્રો ઓર્ગેનિઝમ હતા એને એના 16S rRNA સિક્વન્સ ઉપરથી 3 ડિવિઝનમાં અલગ અલગ કરવામાં આવ્યા. એક તો બેક્ટેરિયા, આર્કિયા અને યુકેરિયા એમ 3 કિંગડમ ની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો અથવા તો 3 ડોમેન્સ, 3 ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે. હવે જે યુકેરિયોટ
અને એના જે ફીચર હતા એકબીજાથી કેવી રીતે સેમ થાય તો એની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ એ બેક્ટેરિયાનું ફાઇલોજેનેટિક ગ્રુપ ઇન્ક્લુડ કે એના ડોમેન્સ આધારે ટોટલ 3 ડોમેન્સ પડ્યા હતા. એક બેક્ટેરિયા, આર્કિયા અને ત્રીજું યુકેરિયા. આ 3 ડોમેન્સ અને એની અલગ અલગ ફીચર કેરેક્ટરિસ્ટિક કે અલગ અલગ એની જે ફીચર કેરેક્ટરિસ્ટિક હતું એની વાત કરીએ તો પેલું એનું સાઇઝ કે એની સાઇઝ કેટલી હશે એ બેક્ટેરિયાની, આર્કિયાની કે યુકેરિયાની. તો બેક્ટેરિયાની સાઇઝ નોર્મલી કેટલી હશે 0.2 થી લઈ 2 માઇક્રોમીટર. ક્યાં સુધીની તો કે 0.2 થી લઈ 2 માઇક્રોમીટર. 1 માઇક્રોમીટર એટલે કેટલા 10⁻⁻6 મીટર. યાદ રાખજો કે માઇક્રો કોને કહેવાય તો કે 10⁻⁻6 મીટર. ત્યારે 1 માઇક્રોમીટર થાય. જ્યારે આર્કિયાની સાઇઝ 1.2 માઇક્રોમીટર જેટલી હશે અને યુકેરિયા ડાયામીટર ગ્રેટર દેન 5 માઇક્રોમીટર એટલે કે 5 માઇક્રોમીટર કરતા એનો વ્યાસ કેવો હશે વધારે જોવા મળતો હશે. બરોબર કે એની સાઇઝ કેટલી તો કે બેક્ટેરિયાની 0.2 થી લઈ અને 2 માઇક્રોમીટર, આર્કિયાની 1 થી લઈ અને 2 માઇક્રોમીટર અને એની યુકેરિયાની વાત કરીએ તો એ 5 માઇક્રોમીટર કરતા એની સાઇઝ કેવી હશે વધારે. હવે બીજું લઈએ તો કે જેનેટિક મટીરિયલ્સ. એનું બીજું તો કે જેનેટિક મટીરિયલ્સ કે એની અંદર આનુવાંશિક દ્રવ્ય તરીકે શું આવેલું હશે એને અને એના ઓર્ગેનાઇઝેશન. જેનેટિક મટીરિયલ્સ એન્ડ ઇટ્સ ઓર્ગેનલ્સ. એના અલગ અલગ ઓર્ગેનલ્સ ની વાત કરીએ તો પેલા ટાઈપ ઓફ ન્યુક્લિયસ. ટાઈપ્સ ઓફ ન્યુક્લિયસ કે ન્યુક્લિયસ કેવું જોવા મળશે તો કે પ્રિમિટિવ. બેક્ટેરિયાની અંદર પ્રિમિટિવ, પરંતુ એનું ન્યુક્લિયસ હશે એની આસપાસ કોઈ પણ પ્રકારની મેમ્બ્રેન જોવા મળતી હશે નહીં, એટલે કે લેક મેમ્બ્રેન બાઉન્ડ ન્યુક્લિયસ જોવા મળતું હશે. પ્રિમિટિવ ન્યુક્લિયસ વિધાઉટ ન્યુક્લિયર મેમ્બ્રેન. આની અંદર જે ન્યુક્લિયસ હશે એ કેવું હશે તો કે વિધાઉટ ન્યુક્લિયર મેમ્બ્રેન એન્ડ યુકેરિયાની અંદર હશે એ ટ્રુ એન્ડ વેલ ડેવલપ ન્યુક્લિયસ જોવા મળતું હશે. કે એકની અંદર પ્રિમિટિવ ન્યુક્લિયસ જોવા મળે અને એની ઉપર કોષ કેન્દ્રની ઉપર કોઈ પણ પ્રકારની દિવાલ આવેલી હોતી નથી, એટલે કે કોઈ પણ પ્રકારની મેમ્બ્રેન આવેલી હોતી નથી. જ્યારે આર્કિયાની વાત કરીએ તો કે વિધાઉટ ન્યુક્લિયર મેમ્બ્રેન સિવાયની બાકી બધી મેમ્બ્રેન જોવા મળતી હશે. અને યુકેરિયાની વાત કરીએ તો એની અંદર ટ્રુ એન્ડ વેલ ડેવલપ ન્યુક્લિયસ જોવા મળતું હશે. ત્યારબાદ નંબર્સ ઓફ ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રોની સંખ્યા અથવા તો રંગસૂત્ર કેવા જોવા મળતા હશે. જે આપણે મનુષ્યની અંદર ડબલ પેરની અંદર રંગસૂત્ર જોવા મળે જોડીની અંદર, તો આની અંદર કેવા મળે તો કે સિંગલ. બેક્ટેરિયાની અંદર સિંગલ અને સર્ક્યુલર ક્રોમોઝોમ
સર્ક્યુલર ક્રોમોઝોમ્સ જોવા મળતા હશે. આર્કિયાની અંદર પણ સિંગલ અને સર્ક્યુલર ક્રોમોઝોમ જોવા મળતા હશે. જ્યારે યુકેરિયાની વાત કરીએ તો યુકેરિયાની અંદર મોર ધેન વન લિનિયર ક્રોમોઝોમ એટલે કે મોર ધેન વન લિનિયર ક્રોમોઝોમ જોવા મળતું હશે. આની અંદર સર્ક્યુલર જોવા મળે અને ઓની અંદર લિનિયર ક્રોમોઝોમ જોવા મળતું હશે. હવે ડીએનએ ની વાત કરીએ તો કે ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તો નોટ કોમ્પ્લેક્સ વિથ ધ હિસ્ટોન કે આની અંદર એબ્સન્ટ ઓફ હિસ્ટોન પ્રોટીન આવેલા હશે નહીં કે જે હિસ્ટોન પ્રોટીન ના આધારે શું બનશે તો કે હિસ્ટોન ઓક્ટામર બનશે અને એ હિસ્ટોન ઓક્ટામર સાથે ધન વીજભારિત ડીએનએ જોડાય અને ન્યુક્લિયોઝોમ્સ ની રચના કરશે અને એ ન્યુક્લિયોઝોમ માંથી આગળ શું થશે અલગ અલગ તકતી જેવી રચના મણકા જેવી રચના જોવા મળે કે જે તમે ધોરણ 12 સાયન્સ ની અંદર ડીએનએ નું પેકેજિંગ કુંતલમય ડીએનએ નું પેકેજિંગ એની અંદર આવતું કે હિસ્ટોન પ્રોટીન બેક્ટેરિયાની અંદર જોવા મળતા હશે નહીં. હવે આર્કિયાની અંદર સમ કેસની અંદર એટલે કે અમુક ઓર્ગેનિઝમની અંદર સમ કેસ હિસ્ટોન પ્રેઝન્ટ એટલે કે અમુક ઓર્ગેનિઝમની અંદર હિસ્ટોન પ્રોટીન આવેલું હશે. જ્યારે યુકેરિયા હશે એ યુકેરિયાની અંદર કોમ્પ્લેક્સ વિથ ડીએનએ કેવું હશે તો કે કોમ્પ્લેક્સ હશે કોમ્પ્લેક્સ વિથ હિસ્ટોન પ્રોટીન. ડીએનએ બેક્ટેરિયા કરતા કોમ્પ્લેક્સ પણ હશે. અહીંયા કેવું હશે ડીએનએ સિમ્પલ ડીએનએ એન્ડ નોટ હિસ્ટોન પ્રોટીન અવેલેબલ. અને આની અંદર પણ કેવું હશે તો કે કોમ્પ્લેક્સ ડીએનએ જોવા મળતું હશે. એટલે કે ડીએનએ ની વાત કરીએ તો બેક્ટેરિયા સિવાય બે ડોમેન્સ ની અંદર શું હશે તો કે ડીએનએ કોમ્પ્લેક્સ હશે અને આર્કિયાની અંદર અમુક કિસ્સાની અંદર શું જોવા મળતું છે હિસ્ટોન પ્રોટીન પ્રેઝન્ટ જોવા મળતો હશે. ત્યારબાદ એનું પ્લાઝમિડ કે પ્લાઝમિડ હશે એ ફ્રીલી ઓન સાઇટોક્રોમ ઓર એઝ ધ એપિઝોમ્સ બેક્ટેરિયાની અંદર અને આર્કિયાની અંદર ઈ ઓનલી ફોર સાઇટોપ્લાઝમની અંદર જ જોવા મળશે અને યુકેરિયાની અંદર અથવા તો યુકેરિયોટિક્સની અંદર શું જોવા મળતું છે તો કે અમુક સમયે જ જોવા મળતું હશે તો કે પ્લાઝમિડ તો કે freely in cytoplasm or episomes કે બે જગ્યાએ કેવું હશે એનું પ્લાઝમિડ જોવા મળતું હશે અને કેવું હશે ફ્રીલી એમનેમ તરતું જોવા મળતું હશે. આર્કિયાની અંદર સાઇટોપ્લાઝમની અંદર જોવા મળતું હશે જ્યારે આની અંદર રેર કેસની અંદર જ જોવા મળતું હશે એટલે કે અમુક ઓર્ગેનિઝમની અંદર જ પ્લાઝમિડ જોવા મળતું હશે. અરેન્જમેન્ટ ઓફ ધ જીન ઓફ જીન્સ એટલે કે એના જનીનોનું અરેન્જમેન્ટ કેવી રીતે થયેલું હશે તો કે લિનિયર ફોર્મની અંદર એટલે કે સીધી લાઈનની અંદર જોવા મળતું હશે. આમાં પણ લિનિયર આર્કિયાની અંદર. જ્યારે યુકેરિયોટિક્સની અંદર જીન્સ એક્સ્ટ્રિક્સ એઝ ધ એક્સ્ટ્રોન એન્ડ ઇન્ટ્રોન્સ
કે જીનના બે ભાગ પડશે, એક્સ્ટ્રોન અને ઇન્ટ્રોન, એક્ઝોન્સ એન્ડ ઇન્ટ્રોન્સ ઓન ધ ક્રોમોઝોમ. ક્રોમોઝોમની અંદર એક્ઝોન અને ઇન્ટ્રોન્સ એમ બે ભાગમાં એના જીન્સ વહેંચાયેલા હશે. એટલે કે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ નો મતલબ શું? તો કે અમુક ફંક્શનલ જીન અને અમુક નોન ફંક્શનલ જીન. શું થશે? ફંક્શનલ એન્ડ નોન ફંક્શનલ જીન્સ બંને જોવા મળતા હશે. જ્યારે આ બે ની અંદર માત્ર ફંક્શનલ જીન જ જોવા મળતા હશે. હવે આગળ વાત કરીએ તો કે સેલ્યુલર સ્ટ્રક્ચર, પછી સેલ વોલ, પ્લાઝ્મિક મેમ્બ્રેન વગેરે. તો એની સેલ વોલ ની વાત કરીએ તો બેક્ટેરિયાની અંદર સેલ વોલ પેપ્ટિડોગ્લાયકેન ની બનેલી હશે. સેલ વોલ, સેલ વોલ એટલે કે કોષ દિવાલ. કોષ દિવાલ બેક્ટેરિયાની અંદર કેની બનેલી છે? તો કે પેપ્ટિડોગ્લાયકેન ઓર બીજા અધર એલિમેન્ટ્સ ની બનેલી હશે. મોસ્ટ ઓફ કેની બનેલી હશે? પેપ્ટિડોગ્લાયકેન એન્ડ લિપિડ્સ ની બનેલી હશે. જ્યારે આર્કિયાની અંદર એની સેલ વોલ સ્યુડોમ્યુરિન નામના ઘટકની બનેલી. સ્યુડોમ્યુરિન એટલે કે પેપ્ટિડોગ્લાયકેન ની પોલિમર ચેન. પેપ્ટિડોગ્લાયકેન પોલિમર ચેન એટલે કે પેપ્ટિડોગ્લાયકેન ની એક આખી લાંબી ચેન હશે, એને આપણે સ્યુડોમ્યુરિન કહેવામાં આવે. અને જ્યારે યુકેરિયોટિક્સ ની અંદર પેપ્ટિડોગ્લાયકેન જોવા મળતું નથી. પેપ્ટિડોગ્લાયકેન એબ્સન્ટ. It present may contain cellulose, lignin and chitin. તો એના આધારમાં સેલ્યુલોઝ, લિગ્નિન અને કાઇટિન ની બનેલી હશે. બેક્ટેરિયા અને આર્કિયાની અંદર એની સેલ વોલ કેની બનેલી છે? તો કે પેપ્ટિડોગ્લાયકેન અને સ્યુડોમ્યુરિન ની બનેલી હશે. જ્યારે યુકેરિયોટિક્સ ની અંદર અથવા તો યુકેરિયાની અંદર એની સેલ વોલ ની અંદર પેપ્ટિડોગ્લાયકેન જોવા મળતા નથી, પરંતુ એની જગ્યાએ સેલ્યુલોઝ, લિગ્નિન અને કાઇટિન જોવા મળે છે. પછી એની પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેન. તો પ્લાઝ્મા મેમ્બ્રેન કેની બનેલી છે? તો કે એસ્ટર લિંકેજ દ્વારા. એસ્ટર લિંક્ડ લિપિડ એન્ડ હેપ્નોઇડ they are not possible in steroid. કે આની અંદર એસ્ટર લિંક જોવા મળતું હશે બેક્ટેરિયાની અંદર. આની અંદર ઇથર, આર્કિયાની અંદર ઇથર લિંકેજ, ઇથર લિંક્ડ એન્ડ એસ્ટર લિંક ઇન યુકેરિયા. એની પ્લાઝ્મા મેમ્બ્રેન બનેલી હશે. હવે એની અંદર રિબોઝોમ્સ ની વાત કરીએ. રિબોઝોમ્સ તો કે 70S. આર્કિયાની અંદર પણ 70S, જ્યારે યુકેરિયોટિક ની અંદર 80S રિબોઝોમ્સ જોવા મળે. એટલે કે RNA એનું રિબોઝોમલ RNA કેવું જોવા મળશે? બે ની અંદર 70S અને એક ની અંદર 80S. હવે આપણે આગળની વાત કરીએ કે જે 5 ટાઈપ પાડ્યા કે ઇન્ટ્રોડક્શન ઓફ ગ્રુપ ઓફ માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજીના જે 5 ક્લાસ પાડ્યા એનું જે ક્લાસિફિકેશન હતું, ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન, જે કાર્લ વુઝ અને જે ફોક્સ નામના સાયન્ટિસ્ટે સજેસ્ટ કર્યું હતું,
તો એની અંદર આ કેરેક્ટરિસ્ટિક જોવા મળતી હતી કે એના કેરેક્ટરિસ્ટિકના આધારે એને ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશનમાં ડિવાઈડ કરવામાં. હવે આપણે એના ક્લાસ વિશે અભ્યાસ કરીશું કે બેક્ટેરિયા, ફંજાઈ, એના વિશે ફૂલ સ્ટડીની અંદર આપણે વાત કરી.